નમસ્કાર વિદ્યાર્થીઓ, ટોપિક નંબર 10.7.2 પૃષ્ઠ ઉર્જાની ચર્ચા કરી એના પરથી આપણે હવે પૃષ્ઠતાણ વિશે ચર્ચા કરવી છે કે કઈ રીતે પૃષ્ઠ ઉર્જા અને પૃષ્ઠતાણ એકબીજા સાથે સંકળાયેલા છે। આ અવલોકન કરવા માટે તમે કોઈ પાત્રમાં પાણી ભરેલું છે, ઉદાહરણ તરીકે આપણી ઘરે જે બાલ્ટી ડોલ છે એમાં પાણી ભરેલું છે, તો એ પાણીની ઉપલી સપાટી જોવાની છે। આપણા ઘરે જે પાણીનો ટાંકો છે એ ટાંકાની સપાટી જે આ રીતની દેખાય ને, પણ એને આપણે અવલોકન કરી શકીએ એટલે મેં આ રીતે દોરી છે। આ શું છે તો કે પાણીનો ટાંકો ભરેલો છે ને, ટોપ છે, ઉપરનો ભાગ છે, અને એ આખું તરલનું ભરેલું છે। આટલો ભાગ છે એ તરલ છે, અને અહીંયા એક મેં સળિયો રાખી દીધો છે। આ શું છે તો કે તરલ છે, આ તરલ છે, અને આ એક સળિયો રાખી દીધો છે। તરલ છે ને અહીંયા સુધી બાઉન્ડ્રી બાંધેલી છે। હવે આનો એક અનુભવ તમને કહું। આપણી ઘરે ગ્રેનાઇટનું પ્લેટફોર્મ હોય કિચનમાં, એની ઉપર પાણી ઢોળો અને એની ઉપર કાચ મૂકો, પછી બીજી એક જગ્યાએ ગ્રેનાઇટ ઉપર જ પાણી ઢોળ્યા વગર કાચ મૂકો। પાણી ઢોળ્યા વગર કાચ મૂક્યો છે ને એને ઉચકાવો, અને જે તમારે બળ વાપરવું પડે છે એની નોંધ લ્યો, અને પાણી ઢોળેલું છે ને એની ઉપર કાચ મૂક્યો છે ને એને ઉચકાવો। બેમાંથી કોણ સરળ છે ને કોણ અઘરું છે? વગર પાણીએ પડેલો કાચ ઉચકાઈ જશે, પણ પાણી મૂકી ગ્રેનાઇટના પ્લેટફોર્મ પર પાણી ઢોળી અને કાચ મૂક્યો છે ને, અને ઉચકાવવા વધારે બળ જોશે। શું કામ? તો કે એને આકર્ષે છે, ચોટી રહે છે। એમ સળિયો અહીંયા મૂકો છો તો એ તરલને જકડી રાખે છે। તમે જ્યારે આ સળિયાને ખેંચવાનો પ્રયત્ન કરો છો ને, તો એની સાથે સાથે તરલ થોડુંક ખેંચાશે। આવું બીજે ક્યાં જોવા મળે? તો કે સપાટી ઉપર પાણી, સાબુવાળું પાણી ઢોળી દો, હથેળી અડાડી દો, પછી તમે હથેળીને ઉચકો એટલે થોડેક સુધી પાણીની ઓલી પાતળી ફિલ્મ રચાશે, બબલ પરપોટા જેવું રચાશે। એ તરલ સાથે આવવા પ્રયત્ન કરે, પછી વધારે ખેંચોથી તૂટી જાય, પણ સેજ અમથું ઉચકીને જોવાનું। એટલે એવું જોશો ને તો સળિયો છે એને તમે ગતિ કરાવીને થોડું સ્થાનાંતર કરાવ્યું। કેટલું કરાવ્યું? તો કે ડી જેટલું, એટલે થોડો તરલનો ભાગી આ તરફ ખેંચાઈને આવશે। હવે આપણે બળ આ તરફ લગાડ્યું છે, આ બાહ્ય બળ છે, અને આ શું છે તો કે તરલ દ્વારા લાગતું બળ। તરલ દ્વારા જે આકર્ષી બળ લાગે છે એ, અને તરલ દ્વારા જે આકર્ષી બળ લાગે છે એને એફ, પણ એને કહેવાય શું તો કે પૃષ્ઠ, એટલે આ સપાટી, સપાટી એને તાણે છે, ખેંચે છે, એટલે આ શું છે તો કે પૃષ્ઠતાણ છે। પૃષ્ઠતાણ છે એને અનુરૂપ બળ, એટલે આપણે એવું કહેશું પૃષ્ઠતાણનું અનુરૂપ બળ છે। હવે આપણે અહીંયા જે પદાર્થ લીધો છે એ ધારો કે અહીંયા ટોટલ જે સળિયાની લંબાઈ છે એ એલ જેટલી છે। આ કાર્ય કરવા માટે કંઈક ઉર્જા જોઈએ। હવે થયું શું તો કે પહેલાં તરલનું ક્ષેત્રફળ કેટલું હતું? ધ્યાનથી જુઓ ને તો પહેલાં આટલું હતું, હવે આટલું થઈ ગયું। એટલે આ શું થયું તો કે આટલો છે એ ક્ષેત્રફળનો વધારો થયો। હવે પહેલાં જેટલું તરલ હતું એ તરલને અનુરૂપ કંઈક ઉર્જા હશે। આ જે તરલ છે એમાં કણ રહેલા છે, આ છે તો મુક્ત સપાટી ને, આ શું છે તરલનું પૃષ્ઠ, ઉપરની સૌથી ઉપરની સપાટી છે, તો એને કંઈક ઉર્જા હશે। તો અહીંયા લખું પૃષ્ઠની કુલ ઉર્જા કેટલી છે એ મને ખબર નથી, પણ હું સંજ્ઞા લઈ લઉં છું ઈ। પૃષ્ઠનું ક્ષેત્રફળ, ક્ષેત્રફળને કેપિટલ એ અથવા તો સ્મોલ એસ વડે દર્શાવાય, તો ઉર્જા ના છેદમાં ક્ષેત્રફળ, એકમ ક્ષેત્રફળ દીઠ ઉર્જા એને દર્શાવશું કેપિટલ એસ વડે, અને એ બની જશે પૃષ્ઠ ઉર્જા। તો પૃષ્ઠ ઉર્જા એટલે શું તો કે પૃષ્ઠના એકમ ક્ષેત્રફળ દીઠ રહેલી ઉર્જા E બાય એ। હવે આપણે શું કર્યું છે તો કે આપણે આ સળિયાને ખેંચી અને આટલું ક્ષેત્રફળ વધાર્યું છે, તો એનો અર્થ એને અનુરૂપ આપણે કાર્ય કરવું પડ્યું છે, એને અનુરૂપ ઉર્જા વાપરવી પડી છે। તો અહીંયા લખીએ કે એટલું પૃષ્ઠ ક્ષેત્રફળ વધારવા કરેલું કાર્ય।
હવે જે કાંઈ પણ આપણે કાર્ય કર્યું છે એ કાર્યને અનુરૂપ આપણે ઉર્જા આપવી પડી છે. ઉર્જાને હું ડેલ્ટા ઈ કહું. કાર્ય કર્યું છે એટલે કાર્ય એટલે થશે બળ ગુણ્યા સ્થાનાંતર. ઉર્જા કેટલી થશે તો કે ઈને કરતા બનો એટલે એ અહીં આવી જાય. પૃષ્ઠ ઉર્જા ગુણ્યા ક્ષેત્રફળ. બળ એફ જેટલું લગાડ્યું, સ્થાનાંતર ડી જેટલું, એસ. ક્ષેત્રફળ કેટલું ધ્યાનથી જોજો. આ લંબાઈ એલ, એક બાજુ તરલ સંકળાયેલું છે એટલે અહીંયા એલ અને અહીંયા એલ. એલ અને એલ એટલે 2L. પહોળાઈ કેટલી? ડી. કારણ કે બેય બાજુ બળો લાગે છે એને અનુરૂપ કાર્ય થયું છે. આને બદલે તમે આવું વિચારો કે આ બે કોણ છે તો અહીંયા આપણે આકૃતિમાં એવું દર્શાવ્યું કે આ બાજુ એક બાજુ જ સળિયો ખેંચીએ, પણ આની સ્થિતિ બીજી રીતે સમજાવું તો આ રીતે તમે ખેંચો, આ સળિયો આમ ખેંચે ને આ સળિયો આમ ખેંચે, બે ભેગા થઈને જ થયું ને, એટલે બેય સપાટી ઉપર આ બેય લીટા ઉપર બળ લાગે છે. આ બાજુના તરલના સ્તરને આ પકડી રાખે છે, આ પકડી રાખે છે એટલે જ ન્યા જાય, નકર તરલ આખું વહી જાય ને. આ સ્તરને આ પકડી રાખે છે અને આને ખેંચે છે એટલે ટોટલ બળ કેટલા પર લાગ્યું તો કે આ લંબાઈ ઉપર લાગ્યું ને આ લંબાઈ ઉપર લાગ્યું, એટલે કેટલા લીધા? 2L. કેટલું સ્થાનાંતર કરાવ્યું? ડી જેટલું. 2L into D. તો F ઇઝ ઇક્વલ ટુ ડી કેન્સલ, S into 2L. તો S કેટલા થયા? S ને કરતા બનાવો તો S ઇઝ ઇક્વલ ટુ F બાય 2L. આ આપણને પૃષ્ઠતાણનું સમીકરણ મળ્યું. તો આ પૃષ્ઠતાણનું એક સમીકરણ આપણે અહીંયા લીધું કે પૃષ્ઠ ઉર્જા પરથી આ સમીકરણ શું લીધું? એકમ ક્ષેત્રફળ દીઠ ઉર્જા, એકમ ક્ષેત્રફળ દીઠ ઉર્જા, પૃષ્ઠ ઉર્જા બરાબર. S ઇઝ ઇક્વલ ટુ E બાય A. આ S ઇઝ ઇક્વલ ટુ F બાય 2L. પણ ખરેખર આ છે એ પૃષ્ઠ ઉર્જા છે. એકમ ક્ષેત્રફળ દીઠ પૃષ્ઠ ઉર્જા હોય એને કહેવાય પૃષ્ઠતાણ. તો પૃષ્ઠતાણના બે સમીકરણ, જો ઉર્જા લ્યો તો છેદમાં ક્ષેત્રફળ S, F ના છેદમાં 2L. જો બળ લ્યો તો છેદમાં લંબાઈ. કેટલી લંબાઈ? જેટલી લંબાઈ પર બળ લાગતું હોય બધી. તો બે સમીકરણોમાં ઉર્જા હોય તો ઉર્જાના છેદમાં ક્ષેત્રફળ અને બળ હોય તો બળના છેદમાં લંબાઈ. એકમની વાત કરી, ન્યૂટન ઇન્ટુ મીટર એ ઉર્જાનો એકમ, ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર તો ન્યૂટન પ્રતિ મીટર આ એનો એકમ થાય. પૃષ્ઠતાણનો એકમ, એકમ ક્ષેત્રફળ દીઠ પૃષ્ઠ ઉર્જા અથવા તો એકમ લંબાઈ દીઠ લાગતું બાહ્ય બળ એને કહેવામાં આવે છે પૃષ્ઠતાણ. તો આ ઘટનાને આધારે આપણે બે અવલોકન એટલે કે બે પરિણામો લખવા છે. અવલોકનમાં બે પરિણામો એટલે બંને સૂત્રો, પરિણામ 1 અને પરિણામ 2, આ બંને સૂત્રોની વાત કરવાની છે જે આપણે મેળવેલા છે. તો પેલું સૂત્ર આપણે શું લીધું હતું કે કેપિટલ S ઇઝ ઇક્વલ ટુ E બાય A. આ પૃષ્ઠ ઉર્જા છેદમાં ક્ષેત્રફળ એને આપણે કીધું પૃષ્ઠતાણ. એટલે જે સપાટી સર્જવામાં આવે છે એ સપાટીના એકમ ક્ષેત્રફળ દીઠ જે ઉર્જા જોઈએ એને અનુરૂપ એકમ ક્ષેત્રફળ દીઠ પૃષ્ઠ ઉર્જા એટલે થાય પૃષ્ઠતાણ. બીજું સમીકરણ આપણે શું લીધું તો કે બીજું સમીકરણ આપણે લીધું S ઇઝ ઇક્વલ ટુ F બાય 2L. F એટલે બાહ્ય બળ જે આપણે સપાટી વધારવા લગાડ્યું એ, અને છેદમાં કુલ લંબાઈ, એકમ લંબાઈ દીઠ બાહ્ય બળ એને કહેવામાં આવે છે પૃષ્ઠતાણ. આના માટે 3 કિસ્સાની ચર્ચા કરી છે. પાણીની ડોલ અથવા પાણીનો ગ્લાસ, એને તમે ઉપરથી આમ જુઓ એટલે ઉપરની સપાટી કેવી દેખાય? ગોળાકાર. એ સપાટીને અનુલક્ષીને 3 સરસ મજાના તારણોની વાત છે. આ એ સપાટી છે 1, 2 અને 3. આ માત્ર લખાણ સ્વરૂપે આપેલી છે. એક કાલ્પનિક રેખા લ્યો, હું એક કાલ્પનિક રેખા લઉં છું, એક કાલ્પનિક રેખા લઉં છું સેન્ટરમાં, એ એક્ઝેક્ટ મધ્યમાં, એક
થોડી આ બાજુ લઉં છું અને એક સાવ અહીંયા લઉં છું, બરાબર છે. હવે આમાં નિયમિત રીતે કણો ગોઠવાયેલા છે એટલે આ કણો દર્શાવું 1 2 3 4 5 1 2 3 4, બરાબર છે. એ આમાં પણ સેમ રીતે દર્શાવી દઉં, નિયમિત રીતે કણો ગોઠવાયેલા છે. અહીંયા પણ નિયમિત રીતે આવા કણો, આ તરલના કણો છે જે તરલમાં ગોઠવાયેલા છે, એક જ રીતે ગોઠવાયેલા છે. હવે જો બધા કણો છે એ બળ લગાડશે, બધા કણો છે એ બળ લગાડશે. ચાલો આ કણ છે એને આ તરફ બળ લગાડ્યું તો સામે આ કણ આ તરફ બળ લગાડે, આને આ તરફ બળ લગાડે, આ તરફ, આ તરફ બળ લગાડે, આ તરફ બળ, તો એને અનુરૂપ આ તરફ. તો આ જે છે કાલ્પનિક રેખા જે એક્ઝેક્ટ સેન્ટરમાં છે એના પરનું ચોખ્ખું બળ કેટલું થયું? 0. એક્ઝેક્ટ સપાટીની મધ્યમાં રહેલા તરલ કણો, આ રેખા કોની દર્શાવી છે તો કે મધ્યમાં રહેલા તરલ કણો એક્ઝેક્ટ સેન્ટરમાં રહ્યા હોય તો એ તરલ કણો પર ચોખ્ખું બળ કેટલું લાગે? 0, કારણ કે બે બાજુ સરખા મૂલ્યના અને વિરુદ્ધ દિશાના બળો લાગે છે, બરાબર છે. બીજી જ વાત, પરિણામી બળ 0 લાગે છે, બે એવડા ખેંચે છે, એટલે આ સ્તરની ઉર્જાની વાત કરીએ ને તો ઉર્જા કેવી થાય? તો કે મહત્તમ થાય. હવે આવા કણો તરીકે હું આને પસંદ કરું છું, આ લીટીને. આ બાજુ કોણ કોણ બળ લગાડે? તો કે આ બાજુ આ બે જ કણો ખેંચે છે, આ બાજુ 2 3 4 5 6 7 8 આટલા બધા કણો ખેંચે છે, તો બળ વધારે થશે. પરિણામી બળ ક્યાં લાગે? તો કે પરિણામી બળ જમણી તરફ લાગે. પરિણામી બળ ક્યાં લાગશે? જમણી તરફ. આપણો અગત્યનો પાર્ટ આ છે, અહીંયા પહોંચશો એટલે આપણો નિર્ણય આવશે. અહીંયા તો કે અહીંયા પણ એ જ થશે ને, આ દિશામાં બધાય બળો લગાડશે. હવે જો અહીંયા બે બળો તો આ દિશામાં લાગે છે, અહીંયા તો બધાય આ દિશામાં લાગશે. એનો અર્થ શું થશે? તો કે આ જે રેખા દોરી છે ત્યાં જે બળ લાગે છે F કેવું છે? મહત્તમ. કઈ તરફ? તો કે જમણી તરફ. જો F મહત્તમ હોય તો ઉર્જા કેવી હોય? લઘુત્તમ. આ શું દર્શાવે છે ખબર છે? આ જે બોર્ડર પરના કણો છે પરિઘના સંપર્કમાં છે, એ કણો આ બાજુ ખેંચાય છે, આ બાજુ ખેંચાય. હવે જોઈજો પરિણામી બળ મુજબ શું થાય છે તો કે આ કણોનું વલણ આ બાજુ જવાનું છે, આનું આ બાજુ જવાનું છે, આનું આ બાજુ જાય. આ બોર્ડર ઉપરના કણો આ બાજુ ખેંચાય. તો આનું વલણ શું છે? તો કે આનું વલણ છે ક્ષેત્રફળ ઘટાડવાનું, કારણ કે બધા નજીક આવું ક્ષેત્રફળ ઘટાડવાનું. ક્ષેત્રફળ ઘટે તો શું થાય? તો કે પૃષ્ઠતાણ = E/A. ક્ષેત્રફળ ઘટે તો પૃષ્ઠતાણ વધે, અને એ નજીક આવે એટલે પોતાની સપાટી સંકોચવાનો ગુણધર્મ ધરાવે છે. પાણીનો ગ્લાસ છે ને, એમાં પાણી ભરજો, બહુ શાર્પલી ઓબ્ઝર્વેશન કરજો. પાણી ભરશો ને એટલે પાણીનો ગ્લાસની જે બોર્ડર પૂરી થાય ને એની ઉપર થોડુંક પાણી રહેશે, ઢોરાઈ નહીં જાય. પણ આ રીતે જો પાણીનો ગ્લાસ તમે રાખેલો હશે, આ રીતે પાણીનો ગ્લાસ, એટલે પાણીની ઉપલું સ્તર કેવું હશે? તો કે અહીંથી સેજ એમથું સ્લાઇટ આમ ટર્ન થતું હશે, અને પાણી છે એ સપાટીની લિટલ બીટ બહાર હશે. શું કામ? તો કે એ કણો છે એને અંદર તરફ ખેંચવાનું વલણ ધરાવે છે, એટલે ક્ષેત્રફળ ઘટી જાય ત્યાં સુધી આ બળ લાગતું રહે અને એની ઉર્જા આ રીતે મેન્ટેન થાય છે. તો આ થઈ ઉર્જા અને બળના સંદર્ભમાં પૃષ્ઠતાણની વાત. કાલ્પનિક સપાટી એક્ઝેક્ટ સેન્ટરમાં હોય તો કોઈ બળ જ ન લાગે, એ કણ સંતુલનમાં હોય. જેમ જેમ સાઈડમાં થતા જઈએ એમ બળ વધતું જાય, અને એ બળ કેવું હોય તો કે મધ્ય ભાગ તરફ ખેંચવાનો પ્રયત્ન કરે. એને લીધે ક્ષેત્રફળ ઘટવાનો પ્રયત્ન થાય, ક્ષેત્રફળ ઘટવાનો પ્રયત્ન થાય એટલે પૃષ્ઠતાણ વધવાનો પ્રયત્ન થાય.
એટલે સપાટી પોતાની શક્ય હોય એટલી નાની રાખવાનું વલણ હોય. સપાટી નાની જાળવી રાખે. સપાટી નાની જાળવી રાખે એટલે તરલના કણો એકબીજાને અકબંધ જળવાઈ રહે. આનું પ્રેક્ટિકલ ઉદાહરણ, ગ્લાસમાં ભણેલું પાણીની ઉપલી સપાટી આખો છલકાઈ જાય ને પછી હળવેકથી થોડુંક પાણી નાખીને જેવું ઢોળાશે નહીં, થોડુંક એની ઉપર સુધી જશે. હવે આપણે કોઈ તરલ માટે આ પૃષ્ઠતાણ માપવાનો પ્રયોગ કરવો છે તો એક પ્રયોગની સામાન્ય રચના આપણે ધ્યાનમાં લઈએ. આ સંબંધિત પ્રયોગની આપણે વાત કરીએ. પ્રયોગ માટે આપણે એક તરલ ભરેલું પાત્ર ધ્યાનમાં લઈએ અને તરલ ભરેલા પાત્ર માટે આપણે આ પાત્ર છે એને પહેલાં દૂર રાખીશું અને પછી એની સાથે સંપર્કમાં લાવવા પ્રયત્ન કરીશું. એટલે ગોઠવણી જોઈએ તો ગોઠવણીમાં એક ત્રાજવું લઈ લઈએ. આ ત્રાજવું છે. ત્રાજવા સાથે આને જોડી દઈએ અને ત્રાજવાના એક છેડે આપણે એક ઘન સપાટી દોરીએ અને બીજા છેડે આપણે વજનીય મૂકીશું. હવે પ્રારંભ છે ને એમાં આપણે પ્રારંભમાં આપણે આ પાત્ર છે એને સંપર્કમાં નહીં લાવીએ, દૂર રાખીશું. અને આ જે છે એ આપણા માટે ઘન સપાટી છે. આ ઘન સપાટી છે, બરાબર છે. પછી બાકીનો ભાગ છે હવા એટલે કે વાયુ છે. હવે આપણે અહીંયા આ તરલને પાત્રને ઉપર લઈ જશું અને આના સંપર્કમાં આવે એ રીતે ગોઠવીશું. સંપર્કમાં આવે એ ગોઠવીશું અને આ પાત્રમાં આપણે તરલ તરીકે પ્રવાહી લીધેલું છે. હવે પદાર્થની ભૌતિક અવસ્થા 3 છે: ઘન, પ્રવાહી અને વાયુ. એટલે ઘન અને પ્રવાહી વચ્ચે, પ્રવાહી અને વાયુ વચ્ચે તથા વાયુ અને ઘન વચ્ચે પૃષ્ઠતાણને અનુરૂપ બળ ઉત્સર્જાય. તો આ સપાટીને અનુલક્ષીને જે પૃષ્ઠતાણનું બળ છે, ઘનનો સોલિડ, પ્રવાહીનું લિક્વિડ, પ્રવાહીનું લિક્વિડ, વાયુનું એર, વાયુનું એર, આનું સોલિડ. એટલે લખાય છે જનરલી એસ પહેલાં લખાય એ લખાય. આવા 3 પ્રકારના પૃષ્ઠતાણના બળો અહીંયા કાર્યરત હોય. જો અહીંયા કોણ છે તો કે અહીંયા ઘન પદાર્થ અને પ્રવાહી સંપર્કમાં છે. અહીંયા ઘન અને પ્રવાહી સંપર્કમાં છે તો અહીંયા જે લાગતું હશે એ બળ કોને અનુરૂપ લાગતું હશે તો કે સોલિડ અને લિક્વિડને અનુલક્ષીને. અહીંયા કોણ છે સંપર્કમાં તો કે ઘન અને વાયુ એટલે સોલિડ અને એરને અનુલક્ષીને લાગતું હશે. અને અહીંયા કોણ છે તો કે હવા અને વાયુ, હવા અને તરલ. એટલે અહીંયા છે એ લિક્વિડ અને એરને અનુલક્ષીને બળ લાગતા હશે. તમારી ઘરે તમે સાદો પ્રેક્ટિકલ કરજો. એક કાચનો નાનો ટુકડો લેજો, ઘરે રસોડાનું પ્લેટફોર્મ જે માર્બલ અથવા તો ગ્રેનાઇટનું બનેલું છે એના થોડાક ભાગમાં પાણી ઢોળી દો. પહેલાં કાચને પાણી નથી ઢોળ્યું ત્યાં મૂકો અને ત્યાંથી ઉચકાવો. અનુભવો કે તમારે કેટલું બળ લગાડવું પડ્યું છે. હવે એ જ કાચને પાણી ઢોળેલું છે એના પર મૂકો અને હવે ઉચકાવો. અનુભવો કે કેટલું બળ લગાડવું પડે. સ્પષ્ટ ખબર પડી જશે કે પાણી ઢોળ્યું છે ને એના ઉપર કાચ રાખ્યો છે ને તો વધારે બળ લગાડવું પડે છે. શું કામ તો કે આ જે તરલ છે એને ખેંચે છે. તરલ છે એને શું કરશે? ખેંચશે. તરલ એને ખેંચે છે. કેટલું ખેંચે છે તો કે એ આપણે જાણવું હોય એટલે અહીંયા શું કરવાનું તો કે હવે ધીમે ધીમે અહીંયા વજનીય મૂકવાનું. ત્રાજવામાં આ છેડે વજનીય મૂકતા જાઓ, ડબલ્યુ ત્યાં સુધી મૂકતા જાઓ કે જ્યાં સુધી વજન ડબલ્યુ વધારો. ક્યાં સુધી? જ્યાં સુધી આ ઘન સપાટી એટલે કે પ્લેટ છે એ તરલથી છૂટી ન પડે. જ્યાં સુધી ઘન પ્લેટ છૂટી પડે ત્યાં સુધી એને ઉચકાવો. ઊંચી પડે ત્યારે શું થશે તો કે આ પ્લેટ છે ને એના ઉપર 2 પ્રકારના બળો લાગતા હોય. એક તો એને તરલ નીચે ખેંચે છે. તરલ ક્યાં ખેંચે છે? નીચે ખેંચે. તરલ નીચે ખેંચે છે એટલે તરલને અનુરૂપ બળ લાગે, પૃષ્ઠતાણને અનુરૂપ બળ લાગે. બીજું શું લાગે તો કે વજન બળ લાગે. અને ઉપર તરફ ઓલા વજનિયાનું વજન લાગે છે, ડબલ્યુ.
આદર્શ પરિસ્થિતિમાં ગુરુત્વાકર્ષણની અસર અવગણો તો mgને કાઢી શકાય, અધરવાઇઝ આ ત્રણેય લાગે. એટલે સંતુલન સ્થિતિમાં શું થાય તો કે W ઇઝ ઇક્વલ ટુ mg પોતાના દળને અનુરૂપ બળ થાય અને પૃષ્ઠતાણુનું બળ થાય. એટલે આ બળ છે એ પૃષ્ઠતાણુનું થાય. એટલે જ્યારે વજનીય દ્વારા લાગતું બળ વધી જશે કોના કરતાં તો કે આ બળ કરતાં, ત્યારે એ સપાટી છૂટી પડશે, એ સપાટી ઉંચકાશે. તો આ પ્રયોગ દ્વારા તમે એ નક્કી કરી શકો કે પૃષ્ઠતાણને અનુરૂપ બળ કેટલું છે. કારણ તો કે તમે જે પ્લેટ અહીંયા લટકાવી છે એનું દળ તો તમને ખબર જ છે, એટલે mg મળી ગયું. સંતુલન સ્થિતિ પૂરી થશે એટલે કે હવે આ ઉંચકાવાનું ચાલુ થયું ત્યારે W ની કિંમત એ તમને મળી જશે. અને એના પરથી શું મળી ગયું તો કે આ બંને કિંમત પરથી મળી ગયું પૃષ્ઠતાણ ને અનુરૂપ બળ. તો પૃષ્ઠતાણ S ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે F, મૂળ સૂત્ર હતું બળ છેદમાં લંબાઈ. બળ F જો આ જે સંપર્કમાં છે એ સપાટી L હોય તો આપણે સંપર્ક સપાટી બમણી લઈશું, એટલે લંબાઈ શું થશે 2L. આના પરથી આપણને S એટલે કે પૃષ્ઠતાણને અનુરૂપ બળ, એના પરથી પૃષ્ઠતાણ કેટલું છે એ આ તરલ માટે મળી જશે. અહીંયા તમે જે તરલ વાપરશો એ તરલ માટે તમને એસની કિંમત મળતી જશે અને આ રીતે પ્રાયોગિક રીતે આપણે પૃષ્ઠતાણ શોધી શકીએ. પૃષ્ઠતાણને અનુરૂપ ઉર્જાના સંદર્ભમાં વાત કરીએ. ઉર્જા, હવે પૃષ્ઠ ઉર્જા ઈની વાત કરીએ તો ઈ કોની વચ્ચે લાગે તો કે તરલ અને ઘન પદાર્થ વચ્ચે લાગે. ઘનનો સોલિડનો S અને લિક્વિડનો L. પછી તો કે લિક્વિડ અને એર વચ્ચે લાગે. પછી સોલિડ અને એર વચ્ચે લાગે. આને પકડી રાખે છે જ્યાં સુધી પકડી રાખશે. ક્યાં સુધી પકડી રાખશે તો કે આ પૃષ્ઠતાણને અનુરૂપ ઉર્જા ઓછી છે. જેની ઉર્જા ઓછી હશે એ જકડાઈને રહેશે અને વધારે હોય એ છૂટો પડી જાય. એટલે આની ઉર્જા ઓછી થશે કોના કરતાં? આ બંને કરતાં. જ્યાં સુધી આ સ્થિતિ હશે ત્યાં સુધી ચોટીને રહેશે. કોણ તો કે ઘન પ્લેટ. કોની સાથે? તરલ સાથે. જેની ઉર્જા ઓછી એ બંધિત અવસ્થામાં હોય તો અહીંયા આની ઉર્જા ઓછી છે તો એ બંધિત અવસ્થામાં છે. આ બે કરતાં ઉર્જા વધી જશે તો એનાથી છૂટું પડી જશે. અહીં આપણે જે ચર્ચા કરી એમાં એક વસ્તુ ખાસ ધ્યાનમાં લેવા જેવી એ વાત છે કે આપણે પ્લેટ માટે સંતુલન સ્થિતિ લીધી, એમાં નીચે તરફ આપણે જે બળો ગણીએ છીએ એ બળોમાં એક એનું વજન બળ ગણ્યું, એક પૃષ્ઠતાણનું બળ ગણ્યું અને ત્રાજવામાં જે સામે અહીંયા પલ્લુમાં લટકાડતા હતા એ W વજન ગણ્યું. તો એ W થાય. હવે સંતુલન થાય ત્યારે શું હશે તો કે W ઇઝ ઇક્વલ ટુ mg પ્લસ Fs હશે. તો Fs ઇઝ ઇક્વલ ટુ થશે W માઇનસ mg. તો S ઇઝ ઇક્વલ ટુ Fs ના છેદમાં 2L. W માઇનસ mg એમ કોનું દળ છે તો કે આ પ્લેટ, ઘન પ્લેટનું દળ છે. આ બાબતની આપણે ચર્ચા કરીને એ વ્યવહારિક સ્થિતિ છે. ખરેખર આજ મુજબ આપણે ગણવું પડે. આદર્શ સ્થિતિ જે ટેક્સ્ટ બુકમાં વર્ણવી છે એ આદર્શ સ્થિતિ એટલે શું તો કે આદર્શ સ્થિતિ એટલે ગુરુત્વ મુક્ત અવકાશ. ગુરુત્વ મુક્ત અવકાશ. હવે ગુરુત્વ મુક્ત અવકાશ હોય તો શું થાય તો કે ગુરુત્વ મુક્ત અવકાશમાં શું થશે તો કે માત્ર ને માત્ર પૃષ્ઠતાણને અનુરૂપ બળ લાગશે. ગુરુત્વ મુક્ત છે એટલે જી તો પોતાનું વજન બળ તો લાગે જ નહીં અને ઉપર શું લાગશે? W લાગશે. હવે તો આ કેસમાં સંતુલન થાય તો શું થાય તો કે Fs ઇઝ ઇક્વલ ટુ W થાય અને તો પૃષ્ઠતાણ એટલે શું થાય? Fs ના છેદમાં 2L ઇઝ ઇક્વલ ટુ W ના છેદમાં 2L. હવે અહીંયા વજનીય તરીકે આપણે જે મૂકવાના છે એનું દળ હશે. હવે ટેક્સ્ટ બુક મુજબ જો એ સંજ્ઞાની વાત કરીએ તો દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ એટલે mg અપોન 2L. તો આપણે અહીંયા જે વજનીય મૂકીએ છીએ એ વજનીયને અનુરૂપ દળને m કહી દઈએ તો આ mg થાય.
તો આના દળની સંજ્ઞા બદલાવી પડે. એ આપણે બદલાવીને શું કરી નાખી? એમ ડેશ. પ્લેટનું દળ કેટલું છે? એમ ડેશ. તો અહીંયા હું એમ ડેશ લખીશ, અહીંયા હું એમ ડેશ લખીશ, અને આ ડબલ્યુની બદલે આના મુજબ લખવું હોય તો એમ જી. આ એમ એટલે અહીંયા જે વજનીય મૂકો છો એનું દળ, અને એમ ડેશ એટલે પ્લેટનું દળ. આ વ્યવહારિક સ્થિતિ થાય. અને આદર્શ સ્થિતિની વાત કરો તો આદર્શ સ્થિતિ પ્રમાણે આ મુજબ થશે. એટલે આ બંને સૂત્રો માટે આપણને ક્લેરિફાઈ થઈ શકે કે ખરેખર કેટલું બળ આપણે શોધવાનું થાય, પણ વ્યવહારિક સ્થિતિ નથી લેવામાં આવતી. અહીંયા આદર્શ સ્થિતિ પ્રમાણે ગણતરી આ જ મુજબ આપણે કરવાની રહેશે. થેન્ક યુ.